તારી ના અમારે પેલો પ્લાન બનાવ્યો છે એ પ્રમાણે તો હવે ટાઈમ થઈ ગયો છે. હવે કરવું શું? પેલા છે કે જાદુભાઈ કેટલે જશે? અંધારું થવા આવ્યું છે ને અરે આહટ આવશે ને તો મોડું કરાવરાવશે. અરે કી કોરાથી છે આવશે. હવે બે હાથ હોય દે ઊભું નહીં રહેવરા તો હવે કરવું શું હોય ને તો આજે હોય કોઈ કોમના જ નહીં. યાર ફોન જે ટાઈમ કીધો એ ટાઈમે તો ફોન બોન રાખી ના ને ચે પેલું કરવું હોય ને તો હવે એક બાજુ કોઈ દેખાતા તો નહીં. અલે રમતુબા હું કર્યો લે પેલા કા કોઈક આવ્યું શકું ના હોય તો પેલો પ્લાન બનાવ્યો ને તો આજ તો યુવાના જ આગળ કરવાય તે હોક બૈડા ફોરા થતા યુવાના હર વખત મને જ આગો કે આગળ કરી દી અંદર તો એ ફેરે તો યુવાના જ આગળ કરવાય જુઓ ખાલી રાતનો પ્લાન બનાવી મો. હવે એમ તું બા અલ્યા શું જાદુભા તમને તો કેટલી વખત કહેવાનું યાર લેટ થઈ ગયો તો આવું લેટ થવાય. આ બસ ટાઈમ થઈ જાય પછી બીજા ગામમાં જવાનું કોકનું પ્લાનિંગ કરવાનું એમણે હું પેલું કરશો. પ્લાનિંગ તો કમ્પ્લીટ છે ને તો પણ કમ્પ્લીટ છે એટલે તને તમને હટ બોલાવા છે. પ્લાન ના અંદર કોઈ ચેન્જ ના થવું જોઈએ. નહીં થાય. તમે જ આખા ચેન્જ થઈ ગયેલા છો. એ તો યાર બાજુમાં ગામમાં 4-5 છે ને એ હું પ્લાનિંગ કરતો એની કાજ રાતી વાયકણ કરીએ અને કાલ રાતે ઈકણ કરીએ. એકલા પ્લાનિંગ કરવાનું પ્લાનિંગ હું ન કરો આપણે બે ભેગા થઈને કરો. ખાલી હું નજર મારી હવે ઈવન કોણ સમજાવે કે હું તો બિહાતો તો એટલે એકલો પાછો આવ્યો. હવે તો ઈવન જ લઈને જવું પડશે આખાથી. એ તો હું પ્લે કરતો તો ખાલી નજર નાખતો તો કે જેટલા છોકરો શું હોય. હા એ બધું કોઈ નહીં કરવું. હવે હેડો લે હેડો તાણ ઘણો ટાઈમ થઈ ગયો. અને વાત કહું હા હું શું કહું બોલો ફોન બંધ તો નહીં લાવ્યો ના ફોન બંધ ના લાવું હું. હા તો બરોબર. પહેલા પકડાઈ ગયા તા ખબર નહીં મારો ફોન આવ્યો તો એટલે જ કહું કે ફોન બંધ રાખવાનો જ નહીં. ફોન રાખતો જ નહીં હું. હેડો તાણ હેડો તાણ તમાકુ એ પાછી જાય છે અને હવે પોણી વાળવું છે તે પોણી વાળતા આવું અને પછી જવું ઘરોમાં. હવે શું છે અંધારું થઈ ગયું જો કે ચંદ્રમાય શેઠ આવ્યો છે અને પાછું હાલમાં તો શું છે બકરા વાગે આવ્યો છે અને છોકરો પકડવાવાળા આવ્યો છે એટલે ઘેર તો જવું જ જોઈએ. કેમ કે હવે અંધારું થઈ ગયું. હવે છોકરો બધો એક બાજુ રમતો હોય છે ને શું આગા બાજુ હોય છોકરોમાં છોકરો પકડવા આવ્યો છે તે નવા ફુવારા બદલી અને પછી તમાકુમાં ચાલુ કરીને પાછું જવું ઘેર એ ખાવા બાવા ખાઈને છોકરોને ઊંઘાડું પડે અને હું એ ઘેર જતો રહું. કેમ કે હવે અંધારું થઈ ગયું છે કે હવે હેતરમાં રહેવું નથી. હવે જવા દે હું તો કીધું ઘેર ત્યાં ચંદ્રમાએ ખૂબ અધર આવી ગયો છે કે મને હેડવા જાવ ફુવારા બદલી અને સીધો ઘેર જ જવા છે. દારૂ પી ગયો છું ફૂલ થઈ ગયો છું. પીવાની આજ તો મજા આવી છે હો. 100 રૂપિયાનું પી ગયો આજ તો. પાણી આવે છે હવે ફુવારા ચાલુ છે એટલે બત્તી પડે કોણ છે જાવું મારું કાકુ છે શું છે ખબર નહીં હવે હાલ તો જવું નહીં ત્યાંથી. મારા કાકો જો ને તાણી જવું છે એ જાય તો આજ તો ધોઈ નાખવાના છે. એ જવું તો નહીં જ મારે. ઓય બેસી રહેવું છે ઓય હુઈ જવું પણ જવું છે નહીં. ઓય બે Oh no! આય ઓય ઊંઘું ગાડી. ઉનાળાનું ઢાઢું શું લાગે હે. ફુવારા બુવારા ચાલુ છે શું ઠંડુ લાગે હોય. વાયરો આવે છે હુઈ જવા દો ઢાઢું લાગે તો. હવે પોણી વાળી દીધું અને હવે ઘર ભેગા થવા જો. એમ કે રોટલોનો ટાઈમ થયો છે અને હવે બૈરો બધો વાટ જોઈ રહ્યો છે કે આ તો ખેતરમાં જ્યાં તો હવે સી બાજુ ગયા છે. અંધારું થયું છે અને પાછું મને ખૂબ બીક લાગે છે. કેમ કે હું તો એકલો કદી ખેતરમાં આવતો નહીં. આટલું પાછું મોડું થઈ ગયું છે ને પાછું શું છે ચંદ્રમાં છે કે એટલે થોડું દેખાય છે એટલે વધુ ના પણ તોય મને બીક તો લાગે છે. મને જવા દેજે ઘેર અમે. હા એટલે આ કોણ પડી ઓહો આ તો પીન પડ્યા છે કે અલ્યા કોણ ઊંઘ્યું છે અરે તમે ગોડે જાવ હતી હવે 4 ઓછો થઈ જાય આમ ઓછો ઉગાડીને જો કોણ સારો ભા છે આમ ઊભા થો હવે ઘર. આ તો મારા કાકો છે હવે ધોઈ નાખવાના છે. દારૂ બારૂ ઉતરી ગયો બધો હવે હેડો ચારજો પ્લે કરશો હેડો.
આ તો ઊંઘ આવી છે થોડી હોઈ ગયો છે. અને ચાલુ પીવાનું ચાલુ કર્યું છે કોઈ બીજો ના આવે ઊંઘ આવી હતી ઊંઘ આમ તો ધોવા પડી એટલે બીજો ના આવે કાકા. હવે તમે તો ચીકર જો હવે પી આવો જરા હડો હવે ઘેર જલ્દી હડો જલ્દી હવે મને એક બીક લાગે છે ને તમે તો હવે હજી અલે હા ટાઢ પડહન માર તો ગવે ભૂંડોય ભાજીનો હે પેલો ચિત્તો આવ્યો હો ને ટાઢ પડે મને તો બીકે લાગે છે એક તો અને આ ભૂંડે વખો પડાવી શું કરવું મારે કરવું તો કરવું શું કરવું પડી જવાનું અને બીક તો જબરજસ્ત લાગે મને કોઈક આવ્યું હોત તો સારું હતું આ ઝાટકા મશીન લાવ્યા તો એ ચોર લઈ ગયા મારે તો મંદામાં મંદું આવ્યું એક બાજુ ઘઉં ભૂંડ ભાજી જોઈ કરવું હું મારે નહીં કેવું હતું અને ટાઢ પડે જબરજસ્ત હું તો ઠરી ગયો હડો હવે જલ્દી હવે પેલા રોટલાનું મોડું થાય છે હા રોટલા ખાવડાવશી. હવે અંબાડી હેડો ને કે પેલા શંભુના ઘઉં છે હમણાં સવારમાં ઢોકું લઈને આવશે પાછો ઉડી જાય હોય તો. ઘઉં ભાજીમાં મારા શું સારી ઓળખતા નહીં હોય તમે ગોમના જ નીકળ્યા ઓ તારી તમે શાંતિ. આજ તો આજ તો છે ને તમે આયા ના અને એકલા ઘણું પી ગયો છું તમારા ભાગનું હું પી ગયો. ચમ એકલા એકલા તમે મને આયા બોલાવ્યો ના તો ફોન કર્યો હું અહીં ઠરતો તો બોલાવ્યો હોત તો તમે આવવું પડે કે તમારે ટાઈમ થાય ના આવવું પડે. હવે તમે બે હું વાતો કરો છો હવે હેડવા દેજો અમે ના હોય તો હેડ્યા તમે અમે તો હવે ઘેર જાય છીએ અને ઘડીવાર બેહો કે મારે ભૂંડ આવી હતી હવે બીક લાગે મને ભૂંડની તો ઠીક છે અને આપલા વાઘ આવ્યો છે બકરે ઓહો, તે ખબર ચિત્તો. રાખજો ને કે આ ધોચી બોચી ફાળશે ચિત્તો કોક આવ્યો. કોઈ સોળાવા આવે એ નતા પાછું મારે આપણે અડજે તો હો ભૂંડોની ખબર રાખજે બતાવ. હું કહું છું ખબર રાખજો હો ને કે આવવાની ખબર રાખજો ચમ આમ કરે આજ તો એ આજ તો શિકાર ચોય જાવે ખબર ના હવારો ના હવા છે અરે કોક નવું લાગે છે મને ઓ નવું લાગે સંભાળી લઈ જાજો એને શિકાર જે ભેગા છે તે આ નવું કર્યું છે પાછું ઓહો અને તમે ખબર રાખજો પાછા બહુ વાત કરી એ કોઈ હારું એ તો એકલા પટી જાઓ પાછા. જાંબુડું આજકાલનું મને કે શું કે દારૂ પી ગયું છે ડેલી મારા ભેળું પીવે છે ને આજ ચોપલાઈ કરે છે. હવે ઉભા રહેવા દે, પેલા ચબુના ઘઉં ભજારી જાય અને હવા ધોકું લે. હવે એમ કર્યા વગર હેડો હવે ઘેર. હેડજો હજી. ચિત્તો આવ્યો હોય ને પેલા જતા રે કહેતા તો હતા તો મારા હાથી આવ્યો બીકે લાગે ને મને બત્તીએ નહીં લાગે ઝટકા મશીને નહીં એવું લાગે કે જતું રહેવું પડશે ને કે મને ચિત્તો આ ધોત્યું ફાડી દે હે ને તો કાઠું લાવશે બખોઈ છે જતું રહેવું લાગતું જવા દે કાળી અંધારી રાતો ના રેવાસીએ કમળ વખાઈ જાય ગોમાં મારું લેવાથી તો વખાતે વખાઈ પડશે ને કોક વાપરી જાય ને તારે તો આપણા બૈરા ખોખરા થઈ જાય વર રાખજે પાછું બંધા ચૂપ થા એ વાત સાચી કરી તો પછી વાત કરી વાત જો તો હવે બોલ બોલી ચૂપચાપ ફેડવાનું છે પેલું હા ઓપર ઓપર હવે આ ગોમ આવી ગયું છે અને આપણા તો ઘર નજીક હશી એટલે હવે પ્લાનિંગ કરીને આપણા પ્લાનિંગ પ્રમાણે ઝેડવાનું છે ચૂપચાપ પગનો અવાજ મારા પગનો અવાજ તને ના ખબર પડવી જોઈએ સમજો સમજી ગયો આના ખબર છે ને સમજી જાય હેડ ચૂપચાપ અલ્યા ફાલ મુદત ના તો કહેતો પેલી લાઈટો પડે કોક જાય જ રહ્યું છે હાલ હા કોક જાય છે હાલ પડે એ બત્તી નોખતું જાય પા પાછા કોક બત્તી મારે છે બત્તી મારા કોક ઓય આ બોલતો ના હવે બોલ હવે જુઓ તમારે ઘેર તો લઈ જવા નથી અને સીધા તમે ખેતરમાં સાપડું છે ને આપણા તબેલો એ ઢોરાની ખબર રાખો અને હું જાઉં છું ઘેર કે ભાત ખાવા તો હું જાઉં છું ખાવાનું હું તમારે આલી જાઉં છું અને ઊંઘો સુખ શાંતિ આ ઘેર તો મને લઈ ના જવા અરે સાપરો જો ઇવન ચીડી ચીડી જ જવું સોનો મને ઇવન ખબર ના પડે ને એવી રીતે અરે ખાવાની વાત કરતા હતા કે પેલા અજ્જાને આલે ને થોડું તો એમાં થોડું ખાઈ લઈ અને ચોક ઓઠો બેસી જોઈ મને બીક તો લાગે પણ ઓઠો બેસી હવે સુખ શાંતિ આ મોચો છે એ હોય ઊંઘો ખાવા તો હું જાઉં છું હું ખાવાના પીવાનું સુરત છે કે ખાવા કરો વગે ઊંઘો વગે હું આવું છું ટિફિન લઈને ત્યાં જો ઊંચો પાછા જો આખા પાછા ના થઈ જતા હવે મને જવા દો અને ટિફિન લેતા આવું અને હું એ ખાતા આવું
અને સીધો ઘરમાં જઈ અને ટિફિન જ લેતા આવું. હા ઊંઝે આ તો ઢોરોની ખબર રાખશી અને આ તો હું ઢોરોની ખબર રાખી શિકાર હું કઈ ના જ ખબર પડતી ના રહે. અલ્યા તખુબા જતા રે મોચામ કોણ છે? અલ્યા આ તો પેલો મારા દોસ્તાર દારૂડિયો જ છે. કોઈ બેસી જવા દે ટિફિનની બની હોય ચોક જ લટકાવશે લઈને ડાયરેક્ટ પેલો બેઠો બેઠો ખાઈ લો. એ લગભગ ફી જવા દે મને પેલો એ જતો રહ્યો. એટલે કાકો જતા રહ્યા શું? જતા રહ્યા હેડો. હા તો ચા દારૂ સડ્યો તો ઉતરી ગયો તો દારૂ તો બે થાપો મેલીને તાણી ગયો. પાણી બોણી પીવું પડશે હેડો. પાણી પીવા જવા દે મને તો. સીટ નહીં જોઈએ ખાતા જ નહીં જતા. અલ્યા હું શું કહું છે તું બોલો હવે પેલા જતા રહ્યા છી હવે ખાસી વાર થઈ ગઈ છે હવે દેખાતી નહીં કોઈ લાઇટ બાઇટ નહીં પડતી હેડે ભાઈ અલ્યા હા તને ખબર પડે કે નહીં તું તારું છૂટી જાય છે તો પછી ચોરી શું કરીએ એ તો પાઘડી તો છૂટી જાય. એટલે પણ હવે બોલતી નહીં ખબર પડતી શું ભૂલી ગયો તું મને લાગે માર ખબર એ ખરા હવે મને તો એવું લાગતું હતું કે હું એકલો જ બીવો પણ આ થોડા બીવો હોય તો સીટ પાહાવ શું કીધું લ્યા હોય ના તમને નહીં કહેતો. ઓવે ના કે પાછું ખબર છે ને તારી ખાવા તો પછી ખા. હવે ભૂખ લાગી પાણી પીવા દે પેલા. ભૂખ તો લાગી છે અમે ખાવા તો લઈને આવશે એટલે ખા. અલ્યા પાણીનો અવાજ આવે છે આ બાજુ આવ્યો આ બાજુ આટલે બેરે દો આટલે બેરે મને જોવા દે અલ્યા મેળ પડી ગયો હે શું હે? એક છોકરું બેઠું હે પાણીનો અવાજ આવે પાણીનો. છોકરું બેઠું છે છોકરું હે? એટલે પાણી તો પીધું તો હજુ વધુ વાર પીવું પડશે. પીવા દે થોડું. હાય હવે જઈને હુઈ જુ. કાકાને જો ખબર છે કે એમ દારૂ નહીં છે. અલ્યા હું શું કહું બોલો. પેલું છોકરું છે હમ આગળ બોલજે અલ્યા હું રૂમાલ આલું તૈયાર રાખજે પાછો દવા નાખી દઉં. નાખેલી છે નાખેલી છે? હું વતા નાખે તો મરી જાય મારવાનું નહીં આપણે જીવતો હા, જોઈએ. ભાઈ આ કલર દેખાય છે કે કાળો હા દેખાય દેખાય. બસ તો દવા નાખેલી છે હવે રૂમાલ લગાય એ તારા લઈ લો બાબા લગાય અલ્યા પેલા છોકરાને કોક લઈ જાય અજ્જેન. અલ્યા હું જાઉં તો મને બીક લાગે. મને ચોક ઉપાડી ગયા તો લાય હું ગામમાં જ કનજ છે તે જતો રહ્યું ગામમાં ને મને બીક લાગે હ અને સવાર બોલાવો ઈવન તો વાત તો હા બોલો. આવી તા ચલી ગયા એના કઈ ઉપાડી લ્યો એવું કરું? હા અરે બ્રોક મને દે વાને ઉપાડવાનું કીધું ના તમે. એટલે વાને ઉપાડવાનો તો મને નહીં પડી ઉપાડી મને ઉપાડી વાને ઉપાડવાનો છે લ્યા હું ના ઉપાડી કહું એ તમે ઉપાડો. તો મને ચોથી ઉપાડી કહેતો હતો તું મારો મને ઉપાડવા વજન આવ્યો છો મારો વજન 40 કિલો આ 50 કિલો નો હું ચેતા ઉપાડું. તો મને તું જેવી ના ઉપાડી કહેતો હતો તું ઉપાડી મૂરખ નો મૂરખ જ રહ્યો તું તો તમે વાઘ છો. અરે વાઘ જ છે કે તમે અમે તો વાઘ છો, ઉપાડી ઉપાડી લે, દો. કમે ના કરે આ જોજો પડતોય ને. હા તું ચીડી રહેતી તું હું ચડી રહ્યો. હા